નમસ્કાર સાથી મિત્રો, આજે આપણે સવારમાં ઉઠી ગયા હતા અને ભાભી આપણા માટે રોટલા બનાવી રહ્યા હતા. ચા રેડી હતી તો આપણે પહેલાં સવારમાં ચા પી લીધી. પછી આપણે મોર્નિંગ વ્યૂ તમને દેખાડી દીધો અને આપણા માં કરતા હતા બ્રશ. ત્યાં આપણે દુકાને પહોંચી ગયા. દુકાને જઈને આપણે જોયું તો આપણે દુકાન બતાવી દીધી અને દુકાન બતાવ્યા પછી આપણે આપણું મોઢું જોઈ લીધું. મોઢું જોયા પછી બહાર નીકળીને જોયું તો દાદા અને ત્યાં બટેકા તૈયાર હતા અને સમોસા પણ તૈયાર હતા. સાથે સાથે ભજીયાનો લોટ બની રહ્યો હતો અને આપણા ઘરાક આવી ગયા હતા. આપણે આપણું ઘરાકનું કામ કરી નાખ્યું. ઘરાકનું કામ કરીને પછી આપણે આપણા કામ લાગી ગયા. ફટાફટ કામ કરી અને હવે આપણે કામ ફિટિંગ કરવા માંડ્યા. ફિટિંગ કર્યા પછી આપણે થોડોક સામાનની લિસ્ટ બનાવી નાખી. તો એના માટે આપણે સામાનની થોડીક લિસ્ટ બનાવી નાખી અને લિસ્ટ બનાવ્યા પછી આપણે પપ્પા આવી ગયા હતા. તો પપ્પાએ થોડુંક કામ કર્યું. બીજી ગાડી આવી ગઈ જેનું આપણે એન્જિન બનાવ્યું હતું. બપોરે આપણે જમવા ગયા હતા. સામે રીવ બેઠી હતી. રીવને આપણે થોડીક એને મસ્કરી કરી. મસ્કરી કરતા એને આપણે નવી એક્શન શીખડાવવાની હતી. તો નવી એક્શન શીખડાવવા માટે આપણે એને નવી એક્શન શીખડાવવાનું ચાલુ કરી દીધું. રીવને આપણે એક્શન શીખડાવી એ તો દાંત કાઢવા માંડી. દાંત કાઢીને પછી આપણે એને એક્શન શીખડાવી કરીએ. શરમ આવી. આપણે પછી ખાવા બેસી ગયા. ભીંડાનું શાક હતું, રસ્સાવાળું, છાશના અને રોટલા હતા. પછી પાછા આપણે બપોરે દુકાને આવી ગયા. દુકાને કઈ ગરાગી નથી તો આપણે આવતા હતા બગાસા. આપણે બગાસા ખાઈ લીધા. પછી આપણે બપોરનું કામ પતાવીને ઘરે આવી ગયા હતા. કુકુને આપણે કહી દીધું હવે બધાને ટાટા કરી દો. કુકુએ બધાને ટાટા કરી દીધું. ટાટા કરી દીધા પછી હવે ગાઈસ આપણે બીજા નવા બ્લોગમાં મળીશું. સો ગાઈસ આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને ઓલમાં ટિક કરી દો. બાય બાય ગાઈસ.